जय माताजी, जय दशामा, जय वीर वसराज। આજનો બ્લોગ આપણે જે બનાવીએ છીએ આપણે 2000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે તમારા બધાના સાથ ને સપોર્ટ થી ને માતાજીની દયાથી। ભાઈ આપણે માતાજી એટલે ભુવાજી છે એટલે માતાજીની દયાથી ખાસ કરીને માતાજીનો ને તમારો બધાનો સાથ સપોર્ટ છે એટલે આપણે 2000 સબસ્ક્રાઇબર થઈ ગયા છે। તો બધાને જય માતાજી, થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર ને જય માતાજી। વસરાજ તો આજનો વિડીયોની અંદર આપણે બ્લોગ શરૂ કર્યો છે દી હાથમાં બરોબર 7 વાગી ગયા છે। તો આજે એક સત્યનારાયણ ભગવાનની કથા છે અને હારવાર દશામાનું ઉજવણું છે એટલે અમારી બાજુવાળા રહે છે ને દશામાનું વ્રત છે ને આજે દશામાનું ઉજવણું કર્યું છે। તો 11 ગોવણી અને એનું ઉજવણું તો સૌથી પહેલા હું તમને ભાઈ છે ને સત્યનારાયણ ભગવાનની કથા સંભળાવી અને પછી દશામાની ગોવણીનું જે દશામાનું કઈ રીતે વ્રત ઉજવે એ વ્રતનું બતાવીશ। તો મારા બ્લોગની અંદર ઠેઠ સુધી બનાવી રહેજો। टिकिर वीर रसाल पुष्प बिल्व प्रवाह तुलसी दलमालती वेतां पूजयामि जगदीश्वर में प्रसिद्ध। ત્યારબાદ ભાઈ તમારા હાથની અંદર ફૂલ રાખી આ નારિયેલ લેપ ગે લાગવા પૂર્ણમ દર્ભિપરાપત સુપુનરા પુનરાપત વસ્વેન વિક્રીણાવઃ શ્રીમદ મહાગણાધિપતયે નમઃ। इष्टदेव डाबात्मक पकड़वन जमनाथी बब्बे फाटिया ओम श्रीमन महागणाधिपतये नमः। इष्ट देवताभ्यो नमः। ग्राम्य देवताभ्यो नमः। स्थान देवताभ्यो नमः। आत्मना कुल देवताभ्यो नमः। वास्तु देवताभ्यो नमः। सचे पुरंदराभ्यां नमः। वाणी हिरण्याग्रवाभ्यां नमः। लक्ष्मी नारायणेभ्यां नमः। उमा महेश्वराभ्यां नमः। सर्वेभ्यो देवेभ्यो नमः। मातृपितृ चरणकमलेभ्यो नमः। सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः। सर्वेभ्यो गुरुवेभ्यो नमः। एतदः कर्मप्रदान देवताभ्यो नमो नमः। थाळीમાં મૂકી દો એટલે તમારા હાથમાં हम निर्विघ्नेनम अस्तु पुण्य कल्याणम दीर्घमायुरस्तु भी हाथ जोड़े कलस्ती प्रतिष्ठा करता यो भाव करवानो प्रतिष्ठान्ते करो प्रतिष्ठान्ते सर्वदेवानां मित्राणां वरुण निर्मिता प्रतिष्ठान्ते करो यत्र मंडले देवते सहसो प्रतिष्ठा वरदा फलदा भवतारिते भी हाथ राखे मन के अंदर या भैला भी हाथ रखे मन के अंदर ओम नमो भगवते वासुदेवाय मंत्र नो जप करवानो ओम नमो नमस्ते स्फटिका प्रभाय सुसवेताहाराय सुमंगलाय सुपाशस्ताय दशासनाय जलादिनाथाय नमो नमस्ते। दीर्घानागा नदियो गिरिस्त्रेण विष्णुपदानि च तेनायु प्रमाण सर्वेश्वराय सिद्धदाय सिद्धयेन सर्वदय नमः। हस्तदान उत्सवयनमात्मतते सर्वनि सुताय नमस्मनस्मनस्मे नमः। सत्यान समात्मने शब्दाय नमः। दान पुण्यकाक्षां रुद्रमणे रुद्राय नमः। नमः प्रभवे नमः। रुद्राय नमः। वसीर्षय नमः। श्री अंसुति स्वस्वमृताय संस्थान नमः। वारवराय महावारवराय मातवसर्गाय सद्वान विश्वसेनानं जनार्दन वेदान वेदविदे नमः। अद्यगान वेदविदे नमः। कव्ये नमः। लोकदक्षाय नमः। शूरदक्षाय नमः। धर्मदक्षाय नमः। पुत्रदेव चतुरात्मी चतुर्विवाह चतुर्द्रष्टाय चतुर्भुजाय नमः। एक एक पानु મૂકવાનું ભાઈ શું નામ તારું ધ્રુવ ભાઈ એક એક પાને નહીં તો આ તો જો હજી તો ખાલી કેટલા થયા 51 युतिमया दीपं गृहन्ते सर्वे लोकाति परिहराः। अगरबत्तीयाમાં પહોંચી જવાની ભાઈ લીલું ચારણ્ય વનની અંદર 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા હતા।
આ 88,000 ઋષિ મુનિઓમાં વેદ વ્યાસના શિષ્ય શ્રી સુત પુરાણી સનંદન સનતકુમાર આદિ ઋષિ મુનિ ત્યાં હાજર હતા. એક વાર્તા થોડી આપ્યું. સર્વ ઋષિ મુનિઓ સામજ ઘઉંનો લોટ લેવો, કદાચ કોઈ કારણોસર ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, એના અંદર નાખવા માટે ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી ખાદ્ય સામગ્રી સવાયા પ્રમાણમાં લઈ અને ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવું. ત્યારબાદ તો કે બ્રાહ્મણના મુખેથી ભગવાનની કથા સાંભળવી. કથા પૂર્ણ થાય ત્યારે દરેકને પ્રસાદ આપવો, દરેકની સાથે પોતે પણ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવો અને ભગવાનનો પ્રસાદ ગ્રહણ કર્યા બાદ ભગવાનની આગળ ભજન કીર્તન સત્સંગ આદિ કરી શકાય છે. આ ભગવાન સત્યનારાયણનું વ્રત કેવું છે તો કે સ્ત્રીઓને અખંડ સૌભાગ્યની સારી સંતતિ આપવા વાળું છે. પુરુષોને દરેક કાર્યની અંદર વિજય આપવા વાળું આ ભગવાન સત્યનારાયણનું વ્રત છે. પણ ક્યારે તો કે જ્યારે મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિથી ભગવાનની કથા કે બ્રાહ્મણ મને પીવા પાણી આપશે આવી આશાએ કથિયારો બ્રાહ્મણના મકાનમાં ગયો. જય અને જોયું તો કે આ ભીલ જાતિના કથિયારો જોયું તો જાણવા મળ્યું કે બ્રાહ્મણ કોઈક દેવી દેવતાનું વ્રત પૂજન કરે છે, એટલે કઠિયારો ત્યાં બેઠો. બ્રાહ્મણે ભગવાનનું વ્રત પૂજન પૂર્ણ કર્યું અને કઠિયારાને પ્રસાદ આપ્યો. તો કઠિયારો પ્રસાદ લઈ બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, તમે કયા દેવી દેવતાનું વ્રત પૂજન કરો છો, શા માટે કરો છો? ત્યારે આ બ્રાહ્મણ કહે છે કે હે ભાઈ, ભીલ જાતિમાં શ્રેષ્ઠ વાત ગુરુ શાસ્યકાર પર બ્રહ્મ તસ્મૈ ગુરુવે નમઃ. પરમાત્મા અધ્યાય ચતુર્થની ચોથા અધ્યાયની અંદર ભગવાન સુખદેવજી મહારાજ 88 ઋષિ મુનિઓને કહેવા લાગ્યા. વૈકુંઠની અંદર ભગવાન વિષ્ણુ નારદને કે આ કથા છે. ચતુર્થ અધ્યાયની અંદર સાધુ અનેક પોતાના વાણ નદી કિનારે લંગાવ્યા. ત્યાં પરમ પ્રભુ કૃપાથી સત્યનારાયણ દેવ એક દંડી સ્વામીનું સ્વરૂપ ધારણ કરી અને આપણને મનુષ્ય દેહ મળ્યો. દેવતાને તુલ્ય આપણો જન્મ 184 ના ફેરા ફરતા ફરતા મનુષ્ય અવતાર મળ્યો. અધ્યાય પંચમા અધ્યાયની અંદર એક તુંગર્દજ નામના રાજા હતા. એ રાજા શિકારના શોખીન હતા. પોતાના લશ્કર સાથે જઈ વનની અંદર વન્ય પ્રાણીઓને શિકાર કરી ઘણા મૃગલાઓને મારી થાકી વડના વૃક્ષને સાંયે પોતાનો અશ્વ એટલે ઘોડો બાંધી આરામ કર્યો. એ સમયની અંદર વનની અંદર ગોવાળિયા ગાયો સરાવવા વાળા ભોળા ભાવે મિત્ર મંડળ સાથે હળી મળી ભગવાન સત્યનારાયણ દેવનું પૂજન વનની અંદર કરે. આપણા રાજા આવ્યા, ગોવાળિયા આનંદ પામ્યા. રાજાની પાસે પ્રસાદનો દળિયો મૂક્યો. અહંકાર અભિમાનને લીધે પ્રસાદની સામે જોયું નહીં. દૂરથી નમસ્કાર ન કર્યો. પ્રસાદનો ત્યાગ કરી પોતાના નગરની અંદર પ્રવેશ કરી રાજન એને ભાષ્યો આખું નગર બળ્યું ભસ્મ. 100 પુત્રોનો નાશ થયો. ત્યારે નક્કી એને ખ્યાલ આવ્યો, નક્કી આ મેં ભગવાનનો પ્રસાદ ત્યાગ કર્યો, એનું આ મને ફળ છે. હવે હું જરૂર વનની અંદર ગયો. ફરી વાર રાજા હે રામ નારાયણ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ ગોપિક
નમઃ પાર્વતી પતિ. સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની ચૈત્રમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલાન મંગલ ભગવાન ગરુડરાજ સર્વે મંગલ માંગલ્યે શિવે ચરણે ત્રંબકેશ્વરી ગૌરી નારાયણી નમસ્તે નમસ્તે. આરતી પહેલા નીચે મૂકજો. પાણી છે એ પાણી પરિક્રમા કરો. આની કાની શિવા પાણી જન્માંદ્રી પરિક્રમયહમ કરી છે. ડાબા હાથની અંદર આરતી રાખો, જમણા હાથથી ધૂપ વિધા પછી ફૂલ ફૂલની પાકડી જે તમે શક્તિ અનુસાર એની અંદર મૂકો. તમે તારો કર કાયદો નથી. ત્યાં કાંઈ મૂક્યું? હા થાકી જો કાજુ પેલા એક ભાઈ ઉભા થાવ ને મારા વાલા. મારા પ્રેમની થાળી મેં તો રસોઈ મારા જે બનાવી. મેં તો રસોઈ મારા જે બનાવી. પ્રાણ જીવના તમકા હરે મારા પ્રેમની થાળી. બાત રે બાત કરવાનું છે. જમણા હાથની 5 આંગળી ગાળે કરો. હરીમ શમાનાય સ્વા, ઉદરાય સ્વા, વામનાય સ્વા, પ્રાણાય સ્વા, અપનાય સ્વા. ભોજનની વદમ સમર્પયામિ. 1 ચમચી થાળીમાં મૂકજો પાણી. ફરીવાર પૂર્ણ ભાવથી જમાડો. ફરીવાર જમાડો. હરીમ શમાનાય સ્વા, હરીમ ઉદનાય સ્વા, હરીમ વામનાય સ્વા, હરીમ પ્રણાય સ્વા, હરીમ અપનાય સ્વા, હરીમ ભોજનવદમ સમર્પયામિ. 3 ચમચી પાણી મૂકવાનું. પુત્ર પોષાલ ભ્યો, ભગવાન પોષાલ ભ્યો, અર્થ પોષાલ ભ્યો નમામિ. હવે આપણે પધારો દશામાં પધારો. ભાત રે ભાત ના ભોજન બનાવ્યા. વિધ વિધના પકવાન દશામાં વેલેરા પધારો. નાની દાલી પ્રેમ કે બોલજો. બોલો દશા. ઓમ નારાયણ. કોઈ વસ્તુ મંત્રો વગરની છે નહીં. હમણાં હું કહું પછી ઉતાવળ નહીં કરતો. રામ નામ સુખ ઉપજે, કૃષ્ણ નામ દુઃખ જા. પ્રસાદ લઈ પાવન દયા પૂર્યા મન નાશો.
એક વાર શ્રી રણછોડ શ્યાવર રામચંદ્ર કી ઉમાપતિ મહાદેવ પવન સુત હનુમાન सब संतन की अपना मात पिता की अपना गुरुदेव की आज कानन की प्रसादना हरि હવે પ્રસાદ નહીં હવે કઈ પેલા શરણામત વેચવાનો ફળનો પ્રસાદ પછી મહાપ્રસાદ બે પાંચ ભાઈઓ સ્વયં સેવ બેટા મેં બહુ પીધી ભાઈ કરતા મેં વધારે પીધી કલ્યાણમાં તો ભાઈએ પછી બોલો બોલો કલ્યાણમાં કારણ કે મારે ગાડું ત્યાં નીકળવાનું થતું મારે ગાડું નીકળવાનું થતું